खबर अहमदाबाद से है, जहां आरोपियों ने मिलकर 8 जून को एक व्यापारी पर हमला किया था। पुलिस ने सीसीटीवी के आधार पर आरोपी को गिरफ्तार कर लिया। शिकायतकर्ता ने शिकायत में 50 लाख रुपए की फिरौती का भी उल्लेख किया है। हालांकि पुलिस जांच में ये तथ्य झूठा साबित हुआ है। बताया गया कि कुछ लोगों ने घोड़ासर पुनीत नगर क्रॉसिंग के पास श्री राधे कम्युनिकेशन नामक दुकान के मालिक कमलेश समतानी के साथ मारपीट और फिरौती की मांग की। पुलिस जांच में पता चला कि अर्जुन सिंह जडेजा के अपराध में कोई भूमिका नहीं थी। इसके अलावा इस मामले में कृणाल मराठी नाम का एक आरोपी भी फरार है। पुलिस ने उसकी तलाश शुरू कर दी है। घटना में एक व्यापारी से 50 लाख रुपए की जबरन वसूली की झूठी शिकायत दर्ज कराई गई थी, जो पुलिस जांच में सामने आया है। इस घटना में पुलिस ने आरोपी और पीड़िता के फोन जब्त कर FSL को भेज दिए हैं। पुलिस आरोपी के आपराधिक इतिहास को देखते हुए हत्या के प्रयास की धाराओं के तहत कार्रवाई करेगी। आरोपी विशाल उर्फ उलियो गज्जर के खिलाफ 7 अपराध दर्ज है तथा अन्य आरोपियों पर हमला करने के भी आरोप है। 8 જૂનની રાતે એક મારામારીનો બનાવ બન્યા હતા, જેમાં ફરિયાદી કમલેશભાઈની 9 લોકો વિરુદ્ધ એક ફરિયાદ લેવામાં આવી હતી, જેમાં ફરિયાદ અનુસાર 9 લોકોએ એના ઉપર એની દુકાન રાધે મોબાઈલ કરીને દુકાન છે એના ઉપર આવીને અને સાથે મારામારી કરી અને ફરિયાદ મુજબ એમાં મારામારીના કારણ ખંડનીનો બતાવવામાં આવ્યા હતા, જેમાં ફરિયાદી પાસેથી 50 લાખની ખંડની કરવામાં આવી હતી। એના બાબત મારામારી થઈ હતી। આજે વટવા GIDC પોલીસ સ્ટેશન ટીમ દ્વારા એમાં 8 આરોપીઓની ધરપકડ કરી છે। 8 કસ્ટડીમાં છે અને તમામના રોલ વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે, જેમાંથી જે પ્રાથમિક દૃષ્ટિ તપાસમાં અત્યાર સુધીમાં જે ફરિયાદી સાથે જો નજરે જોનાર હતા ત્યાં એની સ્ટેટમેન્ટ્સ મુજબ અને જે ટેકનિકલ પુરાવાઓ જે અમે મળ્યા છે એમાં પ્રાથમિક દૃષ્ટિએ ખંડનીનો અત્યારે કોઈ એવિડન્સ મળતા નથી। ફક્ત એ 2-3 ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ફોનની ભાવમાં જે બાબતમાં અને જો બોલાચાલી થઈ ફોન ઉપર એના ઉપરથી એ મારામારીને એક બનાવ બનાવ્યો છે અને આરોપીઓની જે ધરપકડ અત્યારે કરવામાં આવી છે એના ઉપરથી તમામની રિમાન્ડ લેવામાં આવશે અને આગળ કેમ કે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે એના ઉપરથી પણ એની તપાસ કરવામાં આવશે। સર, ખાસ તો જે પ્રકારે ખંડણીનો આક્ષેપ વેપારીઓએ કર્યો છે, પુરાવા બી નથી મળ્યા, તો ખાલી મોબાઈલની જે રકઝક હતી કે એ લોકોની કોઈ અગાઉ બી કોઈ અદાવત ચાલતી હતી, એકબીજાના પરિચયમાં હતા કે એવું કંઈ સામે આવ્યું? પ્રાથમિક જે સ્ટેટમેન્ટ્સમાં અને પુરાવા જે મળ્યા છે એમાં બંને પક્ષ એકબીજાને ઓળખતા હતા અને જે પુરાવા મળ્યા છે એમાં ફોન ઉપર અને ચેટિંગમાં પણ વસ્તુઓની ઇલેક્ટ્રોનિક વસ્તુઓની ફોન્સના ભાવ બાબતે અને બોલાચાલી થઈ છે। આ બાબત અમે પુરાવા મળ્યા છે અત્યાર સુધી। જે મુખ્ય આરોપી છે જે કમલેશભાઈ સાથે જે બોલાચાલી થઈ હતી એના નામ છે જય ગઢવી। એના સાથે એના 7-8 મિત્રો છે, જેમાં મુખ્ય છે વિશાલ ઉર્ફ ઉલિયો, સિદ્ધાર્થ, કૃણાલ, વિહાર જોશી, કૃણાલ મરાઠી, આ પ્રકારના લોકો છે। એના સાથે 1-2 લોકો છે જેના રોલ અત્યારે વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે એ ખરેખર મારવામાં હતા કે બીચ બચાવવામાં હતા। અત્યારે એક આરોપીની ધરપકડ અત્યારે કરવામાં બાકી છે। અચ્છા, જયેશ ગઢવીની જે વાત કરી તમે, એને મોબાઈલ એની જોડે મંગાવ્યો તો કારણ કે વર્ષોથી એ લોકોનો પરિચય હતો, તો એ શું ભાવને લઈને એ લોકોની શું ટકરાળનો ઝઘડો હતો કે આ પ્રકારે એ લોકોએ હુમલો કરવો પડે? જે એવિડન્સ મળ્યા છે એમાં ભાવ બાબત જ એની બોલાચાલી થઈ હતી અને જે ફરિયાદી હતા એ બહાર હતા, એના ફોન ઉપાડતા ન હતા, એના બાબત પણ એનો બોલાચાલી થઈ અને આ બાબત એ લોકોએ 8 તારીખે રાતે એની દુકાન સામે જ મળવાનું નક્કી કર્યું હતું। એને જે સમાધાન કરવા માટે જે નજરે જોનાર જે સાહિદો છે એ પણ ત્યાં હાજર હતા। તમામ વિરુદ્ધ મારામારીનો બનાવો છે। એક આરોપી છે વિશાલ ઉર્ફ ઉલિયો, એના વિરુદ્ધ 2017માં એક મર્ડરનો પણ એક કેસ થયું છે। તો આગળની દિશા તપાસ કઈ દિશામાં રહેશે? કારણ કે છડે ચોગાડે વેપારી પર હુમલો કરવો, જેના કારણે અન્ય વેપારીઓ પણ પોતાને ભયમાં હોવાનું માની ગયા હતા। હા, બિલકુલ। આ ગંભીરતાથી જે જ્યારે ફરિયાદ અમારી પાસે આવી, આ ફરિયાદની ગંભીરતાને ધ્યાન રાખીને જ એમાં કડક સ્ટ્રોંગ કલમો હેઠળ જ ગુના દાખલ કરવામાં આવેલા હતા, જેમાં અટેમ્પ્ટ ટુ મર્ડર અને ખંડની જેવી કલમ લગાવવામાં આવી હતી અને
બિલકુલ પ્રોફેશનલ તપાસ અને ટેકનિકલ જે પુરાવો છે એફએસએલ મારફતે પણ કરવામાં આવશે. તમામ આરોપીઓની ફરિયાદીની ફોનની પણ ચકાસણી એફએસએલ મારફત કરવામાં આવશે અને જે પણ પુરાવા આવશે એની ડાયરેક્શનમાં જ અમે કાયદેસર કાર્યવાહી કરશું. अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट.